વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે ચાલુ રસ્તે અચાનક એક મોટો ભૂવો પડતા રોડ પરથી પસાર થઈ રહેલ એક બાઇક સવાર યુવક બાઇક સાથે અંદર ખાબક્યો હતો. વટવા બીબી તળાવ રોડ પર અંકિત યાદવ નામનો યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ જમીન ફાટી હોય તેમ મોટો ભૂવો પડતા અંકિત બાઇક સાથે આ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ દોરડાની મદદથી યુવાનને બહાર કાઢ્યો હતો. ત્યારે ભૂવો પડવાને કારણે સ્થાનિકોમાં કોર્પોરેશન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા અમદાવાદના જીવરાજ બ્રિજ નીચે નટુ પરમાર નામના 52 વર્ષીય આધેડ પર અચાનક જીવલેણ હુમલો થયો હતો, જેમાં લોખંડની પાઇપોના ઉપરા છાપરી 36 ફટકા મારીને નટુ પરમારને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ હત્યાની ઘટના સામે આવતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ત્યારે ઝોન 7 LCB અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હત્યા કરનાર કાંતિ વાણા, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલાની ધરપકડ કરી છે. નટુ પરમારના દીકરા કૌશિકની પત્નીને ગર્ભપાત થયો હોવાથી બંને પક્ષો વચ્ચે ઝઘડા ચાલતા હતા, જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રએ 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના પમુન ખોસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.